સુરત વરાછામાં યોજાયા અનોખા લગ્ન, તમામ રસમ રિવાજમાં રાષ્ટ્રભાવનાની ઝલક। લગ્ન પત્રિકાથી લઈને સંગીત સંધ્યા, રજવાડી ઢોલ, જાન, બળદગાડા સાથે રાષ્ટ્રદેવો ભવને લક્ષ્યમાં રાખીને યોજાયો અનોખો પરણીય પર્વ। વરરાજા ભૌતિકે જાણ્યું કે ઘોર રૂપે પૈસા આવે એ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે। શણગારેલા બળદગાડામાં બેસીને પરણવા જતી જાને પણ આ વિસ્તારના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા। આશ્ચર્યની વાત તો એ કે જ્યારે વરરાજા પરણવા જઈ રહ્યા હતા ત્યારે બેન્ડવાજાવાળાને ફિલ્મી ગીતોના બદલે દેશભક્તિના તાલે જ બેન્ડ વગાડવાનું કહેવામાં આવ્યું હતું। સૌ કોઈ લોકો જાનૈયાઓ પણ રંગેચંગે ડાન્સ કર્યા હતા। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ વરઘોડો નજરે ચડ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જૂની પરંપરા બળદગાડામાં જાન લઈ જવાની હતી, જે યાદો તાજી કરવા સૌ કોઈ લોકો તેને યાદ કરી હવે બળદગાડું શણગારીને પરણવા જતી જાન। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામના વતની ભૌતિક વિઠ્ઠલભાઈ ત્રાપસીયાએ પોતાના લગ્નના નિમંત્રણ કાર્ડમાં જ લખ્યું હતું કે રાષ્ટ્રગીતથી પ્રસંગની શરૂઆત થશે। રાષ્ટ્રગાનના ગીતો સાથે જાન આગમનના વધામણા કરાશે, જેની તેમના પરિવારે ખાસ આયોજન કરી તૈયારીઓ પણ કરી હતી। આ લગ્ન પ્રસંગમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાડા, ગુજરાત રાજ્યના પૂર્વ પ્રદેશ પ્રમુખ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાતના કોકિલ કંઠી અલ્પાબેન પટેલ તેમજ સુરતના જાણીતા કલાકારો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, ઉદ્યોગ રત્ન, કેળવણીકારો, મોટિવેશનલ સ્પીકર સહિત અનેક જાણીતી હસ્તીઓ જોવા મળી હતી। લગ્ન ઉત્સવમાં રાષ્ટ્રદેવો ભવને લક્ષ્યમાં રાખી સામાજિક સંરચનામાં અનોખી પહેલ સર્વ કોઈએ સરાહના કરી નવદંપતીઓને વ્યોમ હો પૃથ્વી દંપતીઓ હો સુમંગલમની શુભેચ્છા પાઠવી હતી।